અરે કીની વાત કરવાનો શું મારે મને તારું જે હોય આ બધા નામનું છે આ ભૂપતનું નામ લેવાનું છે બરાબર 4 નંબરમાં કરી 4 નંબરમાં મારો બરાબર છે તમે ક્યાં હું તો બોલાવો મારો ભાઈ હવે કોઈ રે હા બીજું હું એ ભાઈ હું ક્યાં અબે યાર લઈ લે બરાબર છે લઈ લે દંડો હોય તો બરાબર છે કે કઈ લાકડી ઉકેડી હોય તો બરાબર છે એમ નહીં તમે ભેરા હું કરવા આવ્યા તમે અરે હું અહીંથી આવ્યો બાપા ગમે છે તે ખબર હોય ધોકા લાકડી કઈ ગઈ ધોકા તો હતા ને ધોકા પાટ ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર વાત કરે યાર ઓ ભાઈ યાર તમે યાર ભરભરા મને લઉં નહીં તું હેલા તને પાટ ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર ધોકો અહીંથી હળી જાય છે મારી વાત સાંભળ પહેલા બગદાણા ત્યારબાદ જસદણ અને હવે જૂનાગઢમાંથી કોળી સમાજના આગેવાન ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે। આ ઘટના માત્ર કોળી સમાજના આગેવાન ઉપર હુમલો કરવા સુધી સીમિત નથી, પરંતુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા લોકોની સામે પણ અનેક સવાલો ઊભા કરે છે અને તેનાથી પણ વધારે શું ગુજરાત આટલું સુરક્ષિત છે એવા પણ સવાલો ઊભા કરે છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાંથી એક પછી એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં તંત્ર અને પોલીસની સામે અનેક સવાલો ઊભા થાય છે। આ સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ કેવી રીતે કામ કરી રહી છે કે આવા અસામાજિક તત્વો, આવારા તત્વો આટલા બધા બેફામ બની ગયા છે કે ખુલ્લેઆમ કોઈના પણ ઘરે પહોંચી અને તેમની ઉપર હુમલો કરી શકે છે। જૂનાગઢના માળિયાહાટીનામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં જૂનાગઢના કોળી સમાજના પ્રમુખ બંડોરી ગામના જે છે ધીરુભાઈ, તેમની ઉપર અને તેમના પરિવારની ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ લોકો તેમના ઘરે પહોંચી ગયા, ગાડી લઈને પહોંચ્યા અને તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરી। અહીંયા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે કેમ વારંવાર કોળી સમાજના આગેવાનોની ઉપર જ હુમલો કરવામાં આવી રહ્યો છે અને અહીંયા તો એવા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે આ જે કોળી સમાજના પ્રમુખ છે બંડોરી ગામના, તેમને અને તેમના પરિવાર ઉપર હુમલો કરવા માટે આ અસામાજિક તત્વોને સોપારી આપવામાં આવી હતી અને આ લોકો જે તેમને મારવા માટે ગયા હતા તેમની ઉપર પહેલા પણ અનેક ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને હવે અહીંયા બીજી વાત એ પણ છે અને પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમની પોલીસ ફરિયાદ પણ હજી સુધી લેવામાં નથી આવી। અમારા જે સૂત્રો છે તેમની તરફથી માહિતી મળી રહી છે અને માહિતીના હિસાબે એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં આખો જે ભવનાથમાં જે મેળો ચાલી રહ્યો હતો એના કારણે સાહેબ ત્યાં હતા એટલે એમણે ફરિયાદ ના લીધી, પરંતુ સાહેબને હાજર રહેવું એ જગ્યાએ જરૂરી નથી હોતું। ખાલી એક ટાઈપરાઇટરની જરૂર હોય છે કે જે ફરિયાદ લખી શકે છે। અહીંયા ફરિયાદ પણ નથી લેવામાં આવતી, જે જૂનાગઢ પોલીસની સામે પણ સવાલો ઊભા કરે છે। એનાથી વિશેષ સૌપ્રથમ આપણે હુમલાના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ તે પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યાં એક નેતા પણ પહોંચ્યા હતા, તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। અરે કીની વાત કરવાનો શું મારે મને તારું જે હોય આ બધા નામનું છે આ ભૂપતનું નામ લેવાનું છે બરાબર 4 નંબરમાં કરી 4 નંબરમાં મારો બરાબર છે તમે ક્યાં હું તો બોલાવો મારો ભાઈ હવે કોઈ રે હા બીજું હું એ ભાઈ હું ક્યાં અબે યાર લઈ લે બરાબર છે લઈ લે દંડો હોય તો બરાબર છે કે કઈ લાકડી ઉકેડી હોય તો બરાબર છે એમ નહીં તમે ભેરા હું કરવા આવ્યા તમે અરે હું અહીંથી આવ્યો બાપા ગમે છે તે ખબર હોય ધોકા લાકડી કઈ ગઈ ધોકા તો હતા ને ધોકા પાટ ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર વાત કરે યાર ઓ ભાઈ યાર તમે યાર ભરભરા મને લઉં નહીં તું હેલા તને પાટ ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર ધોકો અહીંથી હળી જાય છે મારી વાત સાંભળ રેડી બોલો। મારું નામ વાઢેર ધીરજલાલ પાચાભાઈ, ગામ બંડોરીનો રહેવાસી છું। મારા છોકરાના ફોન ઉપર કાલે આરીફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવે અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વિફ્ટ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરે અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી। મારે આરીફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ, જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશને માળિયા ગયો
તો માળિયા પોલીસ સ્ટેશન 11 સાડા 11 વાગ્યાની આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી, અત્યાર સુધી FIR લીધેલ નથી. તો આવા સામાજિક તત્વો, આવા અસામાજિક તત્વો, આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું શું કહું વિમુખ. આરિફ ઉર્ફે ભૂરો મને કોલ કરી ગાળો આપી અચાનક મારે ઘરે આવી તથા હથિયાર તથા 4-વ્હીલ લઈ આવેલ મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે, જેથી ફરિયાદ આપેલ છે. પોલીસ લીધી નથી અને પાછળથી જાણ મળ્યું કે ભૂરો એક ગેંગ ચલાવે છે. તેમાં વિરુદ્ધ મર્ડર, લૂંટ, ખંડણી, મનગી જેવા અનેક ગુના દાખલ થયેલ છે. મને તથા મારા પરિવારને મારી નાખવાની સોપારી કોણે આપી તે તપાસ કરવી જરૂરી છે. હું પોલીસ તંત્રને ન્યાય માગું છું કે તે સમાજના આગેવાનો પાસેથી ન્યાય અપાવવા વિનંતી કરું છું. નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર. આજે હું બંડોળી ગામે છું. ગત રાત્રે કોળી સમાજના આગેવાન, બંડોળી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ અને સંપૂર્ણ પરિવાર પર જીવલેણ હુમલો કરવાની પ્રયત્ન થયો છે. જે સંપૂર્ણ વિડીયો પણ એ પરિવારે ઉતાર્યા છે. નેશનલ હાઈવે ઉપર આવારા તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ લઈને ખુલ્લે આમ મારવાની કોશિશ કરે છે. પરિવારમાં માત્ર આદમી ઉપર જ નહીં પણ મહિલા ઉપર, એમની દીકરી ઉપર, એમના કાકી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે. પરિવારને મળ્યો, પરિવારની વાત સાંભળી. આ પરિવારની વ્યક્તિઓ સાથે કઈ લેવા દેવા નથી. આની પર હુમલો કરવાની કોઈ સોપારી આપી હોય એવું પણ પરિવારનું માનવું છે. ત્યારે તંત્રને વિનંતી કરું છું કે ક્યાં છે સુરક્ષાની વાતો કરતી આ પોલીસ? નેશનલ હાઈવે ઉપર ખુલ્લેઆમ આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે, લાકડીઓને હથિયારો દ્વારા હુમલો કરવામાં આવે છે. ગુજરાતના ગૃહમંત્રીશ્રીને સીધો પ્રશ્ન છે કે આ છે સુરક્ષા ગુજરાતની? જુનાગઢના એસપી સાહેબને પૂછવા માંગુ છું, આ છે કાયદો અને વ્યવસ્થા? માનનીય ડીવાયસપી સાહેબને કહેવા માંગુ છું, આ છે આપણા આવનારું ગુજરાત જ્યાં ખુલ્લેઆમ લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય પરિવાર પર હુમલા થાય છે? કોળી સમાજના આગેવાન શ્રીઓને પણ હું કહેવા માંગુ છું કે આ રાજનીતિ ક્યાં જવા જઈ રહી છે? આ સોપારી કોણે આપવામાં આવી છે? કોને એને ધીરુભાઈના પરિવાર પર હુમલો કરવાનું કીધું? કાલે ધીરુભાઈ FIR કરવા ગયા, અત્યાર સુધી હજી FIR દાખલ નથી થઈ. તંત્ર શું કરી રહ્યું છે? મારી કોળી સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનોને પણ વિનંતી છે, અમે તો સાથ અને સહકાર પૂરો આપવા માંગીએ છીએ, પણ તમારી પણ નૈતિક ફરજો છે. જો આવા તત્વોને છાવરમાં આવશે તો આવનારા સામાન્ય અને નાના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. આ માળિયાહાટીના તાલુકાને અમુક આવા તત્વો દ્વારા મિર્જાપુર બનાવવાની કોશિશ થઈ રહી છે. ત્યારે સમગ્ર સમાજના આગેવાનોને આહ્વાન કરવા માંગુ છું, સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે આવનાર સમયમાં સારા માણસો આવા તત્વોનો સાથ અને સહકાર આપશે તો આવનારા સમયમાં આ માળિયાહાટીના તાલુકાને મિર્જાપુર બનતા વાર નહીં લાગે. એટલે આ ધીરુભાઈની ન્યાયની લડાઈમાં પિયુષ પરમાર અને સમગ્ર આમ આદમી પાર્ટી એની સાથે છે. જ્યાં જે લડાઈઓ લડવી પડશે અમે એને ટેકો આપવા માટે તૈયાર છીએ. અને રાજનીતિથી દૂર વાત કરું તો સર્વ પક્ષને પણ વિનંતી કરું છું કે આવા તત્વોને બક્ષવા ન જોઈએ. આવા તત્વો ઉપર કાનૂની શકંજો ગોઠવાવો જોઈએ. આ જે હુમલો કરનાર વ્યક્તિ છે એની પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી જેવા અનેક ગુનાઓ દાખલ થયેલા છે. એને
ઘણાની સોપારી લેવાનું પણ કામ કર્યું છે. પરિવારનું કહેવાનું પણ એ જ છે કે સોપારી આપીને જ આ અમારી પર હુમલો થયો છે. આની પહેલા પણ એમના નાના દીકરા ઉપર ઈકો દ્વારા હુમલો થયેલો હતો. પરિવારનું એ પણ કહેવું છે કે ક્યાંક એમાં પણ એના તાર જોડાયેલા નથી ને. એટલે હું તંત્રને ખાસ વિનંતી કરવા માંગુ છું, આ પરિવારને સંપૂર્ણ ન્યાય મળે. આવનાર સમયમાં પરિવારને જ્યાં સુધી ન્યાયની લડાઈમાં અમે કંધોથી કંધો મિલાવીને સાથે ઊભા રહીશું. જય હિન્દ, જય ભારત. હવે અહીંયા ફરી એકવાર સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે. કોળી સમાજના આગેવાનોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે આ લોકોના વહારે આવો, આ આખી બાબત થઈ એમાં એમને ન્યાય અપાવો. હવે અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે ફરી એકવાર કે શું કોઈ પણ આગેવાન હોય કે પછી કોઈ પણ વ્યક્તિ આવી રીતે જેની ઉપર હુમલો કરવામાં આવશે તો એ પછી પોતાના સમાજની પાસે જશે, પોલીસની પાસે જવાનું ટાળી અને સમાજની પાસે જવાનું, ન્યાય માંગવાની, અને ત્યારબાદ આ આખા સમાજના લોકો સામે આવે, મોટા મોટા નેતાઓ સામે આવે ને ત્યારબાદ પોલીસ સ્ટેશન જવાનું, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો, હોસ્પિટલ જો કોઈને ઈજાઓ પહોંચી હોય તો હોસ્પિટલમાં બધા મળવા જાય અને પછી ન્યાય મળે. શું ગુજરાતમાં ન્યાયની પરિભાષા આટલી જ રહી છે? અને તેનાથી પણ વિશેષ પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. એક વ્યક્તિની પાસે વિડીયો છે કે તેના ઘરે અસામાજિક તત્વો પહોંચી ગયા છે, તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ લોકો કહી રહ્યા છે, તો પછી ફરિયાદ લેવામાં પોલીસને શું તકલીફ છે? આ તમામ બાબતને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.